શું તમે ક્યારે નોંધ્યું છે કે નાના બાળકો ખુલ્લા પગે દોડીને કેટલા ખુશ, વધુ ઉર્જાવાન અને સ્વસ્થ લાગે છે? અને જેમ જેમ આપણે મોટા થઈએ છીએ, પગરખાં આપણા જીવનનો એક ભાગ બની જાય છે અને આપણે ધીમે ધીમે તે પ્રકૃતિથી અલગ થઈ જઈએ છીએ, જેની સાથે આપણા શરીર મૂળ રીતે જોડાયેલા હતા. પરંતુ જો હું તમને કહું કે દરરોજ થોડી મિનિટો ખુલ્લા પગે ચાલવાથી તમારા શરીર, મન અને સ્વાસ્થ્યમાં પરિવર્તન આવી શકે છે? હા મિત્રો, આજે આપણે ખુલ્લા પગે ચાલવાના સાચા ફાયદાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જે ફક્ત પરંપરા જ નથી પણ વિજ્ઞાન પર ધીમે ધીમે સમજવા લાગ્યું છે. કલ્પના કરો કે સવાર થઈ ગઈ છે, તમે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલી રહ્યા છો. ઠંડી માટી અને તમારા પગ નીચે ઝાકરના ટીપા, વાસ્તવિક પરિવર્તન શરૂ થાય છે. કારણ કે સંશોધન દર્શાવે છે કે જ્યારે આપણા પગ સીધા જમીનને સ્પર્શે છે, ત્યારે શરીરમાં તણાવ ઓછો થવા લાગે છે અને મન આરામ કરવા લાગે છે. આને ગ્રાઉન્ડિંગ અથવા અર્થિંગ કહેવામાં આવે છે અને તે સીધી રીતે આપણા નર્વસ સિસ્ટમને અસર કરે છે. કોર્ટિસોલ તણાવ હોર્મોન ઘટાડે છે. હવે કલ્પના કરો, જો તમારો તણાવ ઓછો થાય છે તો તમારી ઊંઘ આપમેળે સુધરશે. અને અસંખ્ય અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે ખુલ્લા પગે ચાલવાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે. પરંતુ ફાયદા ત્યાં સમાપ્ત થતા નથી. વાસ્તવિક ક્રિયા તમારા પગથી શરૂ થાય છે. જ્યારે તમે જૂતા પહેરો છો ત્યારે તમારા પગના નાના સ્નાયુઓ કામ કરતા નથી, પરંતુ જેમ જેમ તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે આ સ્નાયુઓ સક્રિય થાય છે, મજબૂત થાય છે અને તમારું સંતુલન સુધારે છે. આ જ કારણ છે કે ખુલ્લા પગે ચાલવાથી મુદ્રામાં સુધારો થાય છે અને પીઠ, ઘૂંટણ અને પગના દુખાવામાં પણ રાહત મળે છે. હવે બીજી એક રસપ્રદ હકીકત સમજો. આપણા પગ નીચે હજારો ચેતા અંત છે. જ્યારે આપણે જમીન પર ચાલીએ છીએ ત્યારે આ કુદરતી એક્યુપ્રેશર તરીકે કાર્ય કરે છે. રક્ત પરિભ્રમણમાં સુધારો કરે છે અને શરીરમાં ઓક્સિજનનો પ્રવાહ વધારે છે. અને જ્યારે પરિભ્રમણ સુધરે છે ત્યારે શરીરની ઉપચાર શક્તિઓ વધે છે. કેટલાક સંશોધનો એવું પણ સૂચવે છે કે ખુલ્લા પગે ચાલવાથી બળતરા ઘટાડવામાં મદદ મળી શકે છે, કારણ કે પૃથ્વીના ઇલેક્ટ્રોન મુક્ત રેડિકલને બેઅસર કરવામાં મદદ કરે છે. જો કે એ સમજવું મહત્વપૂર્ણ છે કે વધુ સંશોધન ચાલુ છે અને આને જાદુઈ ઉપચાર ગણી શકાય નહીં. સ્પષ્ટ વાત એ છે કે પ્રકૃતિના સંપર્કમાં રહેવું આપણા શરીર અને મન બે ખરુકારક છે. આ સમય એક કારણ છે બે વિશે વાત કર્યા છે, કારણ કે જ્યારે તમે ખુલ્લા પગે ચાલો છો ત્યારે તમારું ધ્યાન દરેક પગલા પર કેન્દ્રિત થાય છે. તમે જમીનનો અનુભવ કરો છો અને આ માઇન્ડફુલનેસ વધારે છે, જે ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ ઘટાડી શકે છે. ઘણા લોકોએ એવું પણ જોયું છે કે ખુલ્લા પગે ચાલવાથી તેમનો મૂડ સુધરે છે અને માનસિક સ્પષ્ટતા વધે છે. અને જો તમે આ નિયમિતપણે કરો છો તો તમારા શરીરની કુદરતી ઉર્જા પણ વધે છે, કારણ કે તમે સીધા પ્રકૃતિ સાથે જોડાવ છો. તમારે હંમેશા ઘાસ, કાદવ કે સ્વચ્છ જમીન જેવી સલામત જગ્યા પસંદ કરવી જોઈએ, કારણ કે બહાર ગંદકી, કાચ અથવા ચેપનું જોખમ ઊભું કરી શકે છે. ખાસ કરીને જો તમને ડાયાબિટીસ અથવા પગની સંવેદનશીલતા હોય તો તમારે વધુ કાળજી લેવી જોઈએ. તો યોગ્ય અભિગમ શું છે? દિવસમાં 5 થી 10 મિનિટ ઘાસ પર ચાલવાનું શરૂ કરો. ધીમે ધીમે સમય વધારશો અને લાંબા સમય સુધી સખ્ત કોન્ક્રીટ પર ખુલ્લા પગે ન ચાલવાનું ધ્યાન રાખો. અને જો તમે આને સવારનો દિનચર્યા બનાવો છો તો તમે થોડા દિવસોમાં તફાવત જોશો. સારી ઊંઘ, ઓછી તણાવ, વધુ ઊર્જા અને મજબૂત શરીર. હવે તેના વિશે વિચારો. આવી સરળ આદત જે સંપૂર્ણપણે મફત છે, કોઈ પણ દવા વિના તમારા શરીરને સુધારી શકે છે. તો શા માટે આજથી જ શરૂ ન કરો? મિત્રો, હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. શું તમે કાલે સવારે 10 મિનિટ ખુલ્લા પગે ચાલવાના પડકારને
સ્વીકારવા જઈ રહ્યા છો કે પછી તમે તેને ફક્ત બીજી માહિતી તરીકે ફગાવી દેશો? નીચે આપેલા કોમેન્ટમાં અમને જણાવવાનું ભૂલશો નહીં. જો તમે આ માહિતી ખરેખર ઉપયોગી લાગી તો વિડીયોને લાઈક કરો, આપણી જ્ઞાન ટોક ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આના જેવા વધુ શક્તિશાળી સ્વાસ્થ્ય રહસ્યો માટે જોડાયેલા રહો.